શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં આપનું સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 8નો હિન્દી વિષય ભણીશું। આજના વિડીયોમાં આપણે પાઠ 4 ભણીશું, જેનું શીર્ષક છે કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી। આ પાઠના લેખક છે શંકરદયાળ શર્મા અને પાઠનું સાહિત્ય સ્વરૂપ છે રેખાચિત્ર। આપણો આ પાઠનો આજનો આ ત્રીજો વિડીયો છે। આ પહેલાના બે વિડીયોમાં આપણે પાઠના શીર્ષકની સ્પષ્ટતાથી શરૂઆત કરી, પાઠના લેખક એવા શંકરદયાળ શર્માનો પરિચય મેળવ્યો હતો અને ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રી વિશે અમુક જાણકારી પ્રાપ્ત કરી હતી કે તેઓ કર્મને કેટલું મહત્વ આપે છે અને તેઓ પોતે પોતાના વ્યક્તિગત જીવનની અંદર સાદગી છે, સાદગીપૂર્ણ જીવન જીવવામાં તેઓ માને છે। અને ત્યારબાદ આપણે છેલ્લે વાત કરી હતી કે શાસ્ત્રીજી છે એના પર આપણા રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીનો ખૂબ છે પ્રભાવ છે રહેલો હતો। તો એ વાત પૂરી કરી આપણે અટક્યા હતા। તો આજના વિડીયોમાં આપણે પેજ નંબર 21 પર बीजा पैराग्राफ जो आप्यो छे त्यांथी भणवानुं छे। तो जोईए, शास्त्री जी ने हमारे देश के स्वतंत्रता संग्राम में तब प्रवेश किया था जब वे एक स्कूल में विद्यार्थी थे और उस समय उनकी उम्र 17 वर्ष की थी। लाल बहादुर शास्त्री आपણા દેશના સ્વતંત્રતા સંગ્રામમાં એટલે કે દેશને આઝાદ કરાવવા માટેની જે સ્વતંત્ર કરાવવા માટેની જે ચળવળો આંદોલનો એ સમયે ચાલી રહ્યા હતા, એ આંદોલનમાં શાસ્ત્રીજીએ એ સમયે ભાગ લીધો જ્યારે તેઓ એક શાળાના વિદ્યાર્થી હતા અને એમની ઉંમર માત્ર 17 વર્ષની હતી। गांधी जी के आह्वान पर वे स्कूल छोड़कर बाहर आ गए थे। અને ગાંધીજીના આહવાન, આહવાન કહેતા એક અર્થમાં આહવાન શબ્દનો અર્થ થાય લલકાર અથવા ચુનૌતી થાય, પણ અહીંયા બોલાવવું એ અર્થમાં તમે લઈ શકો છો। આપણે આની પહેલાના વિડીયોમાં વાત કરી હતી કે ગાંધીજી દ્વારા જે અસહયોગનું આંદોલન ચલાવવામાં આવ્યું કે અંગ્રેજોને કોઈ પણ કાર્યમાં સહયોગ ન કરવો, તો આ અસહયોગ આંદોલનના ભાગ સ્વરૂપે કેટલાક વ્યક્તિઓ જે અંગ્રેજ સરકારની નોકરીઓ કરતા હતા એમણે એ સરકારી નોકરીઓ છે છોડી દીધી। કેટલાક વિદ્યાર્થીઓ જે અંગ્રેજો દ્વારા સ્થાપવામાં આવેલા વિદ્યાલયો એટલે કે કોલેજોમાં એમાં અભ્યાસ કરતા હતા, એ કોલેજો છે એમણે છોડી દીધી। તો આ રીતે લાલ બહાદુર શાસ્ત્રીએ પણ આ અસહયોગને વગેરે જે આંદોલનો એ સમયે થઈ રહ્યા હતા એ આંદોલનમાં ભાગ લેવા માટે પોતાનો અભ્યાસ છે એ છોડી દીધો। इसके बाद काशी विद्यापीठ में उन्होंने अपनी शिक्षा पूरी की। પણ આપણે બધા જાણીએ છીએ કે અભ્યાસ, શિક્ષણ છે એ ક્યારે પણ અટકવું જોઈએ નહીં, એ બંધ કરવું જોઈએ નહીં। એટલે લાલ બહાદુર શાસ્ત્રીએ પોતાનો આગળનો અભ્યાસ છે કાશી વિદ્યાપીઠ જે કાશીમાં આવેલી છે ત્યાંથી પૂર્ણ કર્યો। उनका मन हमेशा देश की आज़ादी और सामाजिक कार्यों की ओर लगा रहा। એમનું મન હંમેશા છે એ બે પ્રકારના કામ તરફ લાગી રહ્યું। એક કે દેશને કોઈ પણ સંજોગોમાં આઝાદ કરાવવો, સ્વતંત્ર કરાવવો, અને બીજું સામાજિક કાર્ય એટલે કે એ સમયના સમાજની અંદર જે કુરીતિ કુરિવાજો હતા એ રિવાજોને, એ રીતિ રિવાજોને खत्म करवा, कुरिवाजों ने। आगे परिणाम यह हुआ कि सन 1926 में वे लोक सेवा मंडल में शामिल हो गए, जिसके वे जीवन भर सदस्य रहे। અને પરિણામ સ્વરૂપ, ફળ સ્વરૂપ 1926ની સાલમાં એ લોક સેવા મંડળ આ નામનું એક મંડળ કોઈ બરોબર કહે છે કે આ મંડળમાં તેઓ જોડાણા અને પછી જીવનભર આ મંડળના સદસ્ય રહ્યા। લોક સેવા, જો નામ પરથી જ એ મંડળની ખબર પડી જાય છે કે શું કામ કરતું હશે, તો કહે છે કે લોક સેવા એટલે કે લોકોની સેવા કરવા માટે બનાવવામાં આવેલું એક મંડળ। इसमें शामिल होने के बाद से शास्त्री जी ने गांधी जी के विचारों के अनुरूप अछूतोद्धार के काम में अपने आप को लगाया। અને આ મંડળમાં જોડાણા પછી લાલ બહાદુર શાસ્ત્રીએ ગાંધીજીના જે વિચાર હતા એને અનુરૂપ એટલે કે એને અનુલક્ષીને અછૂતોદ્ધારનું કામ કર્યું। એ કામમાં પોતાની જાતને લગાડી દીધી। यहाँ से शास्त्री जी के जीवन का एक नया अध्याय आरंभ हो गया। અને લેખક કહે છે કે અહીંથી જ આ 1926ની સાલમાં જે લોકસેવા મંડળમાં તેઓ જોડાણા ત્યાંથી શાસ્ત્રીજીના જીવનનો એક નવો અધ્યાય, એક નવો ભાગ છે શરૂ થયો। એટલે કે એમના જીવને એક નવો વળાંક લીધો, તેમની રાજનીતિક પ્રગતિ અહીંથી શરૂઆત થઈ। सन 1930 में जब नमक कानून तोड़ो आंदोलन शुरू हुआ तो शास्त्री जी ने उसमें भाग लिया, जिसके परिणाम स्वरूप उन्हें जेल जाना पड़ा। અને આપણે આ આંદોલન વિશે બહુ સારી રીતે જાણીએ છીએ, કારણ કે ગુજરાતની જે આ ઘટના છે તમારામાંથી ઘણા બધા વ્યક્તિઓને દાંડી કૂચ તરીકે પણ આપણે ઓળખીએ છીએ કે ગાંધીજી આ મીઠાના કાયદાનો ભંગ કરવા માટે 1930ની સાલમાં આ દાંડી માર્ચ છે કરી હતી। તો કહે છે કે એમાં ગાંધીજીની સાથે લાલ બહાદુર શાસ્ત્રી પણ જોડાણા, જેના પરિણામ સ્વરૂપ એમને જેલમાં મોકલવામાં આવ્યા, એટલે કે અંગ્રેજ સરકારે એમને જેલમાં પૂરી દીધા। यहाँ से शास्त्री जी की जेल यात्रा की जो शुरुआत हुई तो वह सन 1942 के भारत छोड़ो आंदोलन तक निरंतर चलती रही। અને લેખક કહે છે કે 1930માં શાસ્ત્રીજી જેલમાં ગયા તે ત્યાંથી એમની જેલ યાત્રાઓ જે શરૂ થઈ, એટલે કે એમણે સતત એક પછી એક આંદોલનમાં તેઓ જોડાતા રહ્યા। અને એના પરિણામ સ્વરૂપ 1942ની સાલમાં જે આપણે ભારત છોડો આંદોલન જે થયું, અંગ્રેજોને અંતિમ સ્વરૂપે મહાત્મા ગાંધી વગેરે નેતાઓ દ્વારા કહી દેવામાં આવ્યું કે ભારત દેશ
એ લોકો છોડી અને જતા રહે, આપણે સંપૂર્ણ સ્વરાજ્ય જોતું છે, તો આ આંદોલનમાં ભાગ લેવા ત્યાં સુધી એમને જેલમાં છે પૂરવામાં આવ્યા. इन 12 वर्ष के दौरान वे 7 बार जेल गए અને આ 12 વર્ષના સમયગાળા દરમિયાન એટલે કે 1930 થી લઈને 1942 સુધીના સમયગાળા દરમિયાન તેઓ 7 વખત જેલમાં गया. इसी से यह अंदाज लगाया जा सकता है कि उनके अंदर देश की आज़ादी के लिए कितनी बड़ी ललक थी. ललक અહીં ઈચ્છાના અર્થમાં શબ્દ વાપર્યો છે કે આનાથી જ અંદાજ લગાડી શકાય કે એમના મનમાં દેશને સ્વતંત્ર કરાવવા માટેની કેટલી ઈચ્છા છે, એ પ્રબળ ઈચ્છા એનામાં હતી. दूसरी जेल यात्रा उन्हें सन 1932 में किसान आंदोलन में भाग लेने के लिए करनी पड़ी અને બીજી વખત એમને જેલમાં 1932ની એટલે કે પહેલી વખત જેલમાં તેઓ 1930ની સાલમાં કયા આંદોલનમાં ભાગ લેવા માટે, તો કહે છે કે નમક કાનૂન તોડો જે આંદોલન હતું ગાંધીજી દ્વારા ચલાવવામાં આવ્યું હતું એના ભાગ સ્વરૂપે એમને જેલમાં જવું પડ્યું હતું. જ્યારે બીજી વખત 1932ની સાલમાં ખેડૂતો માટે એક આંદોલન તેઓ કરી રહ્યા હતા અને એના ભાગ સ્વરૂપે એમને જેલમાં જવું પડ્યું. सन 1942 की उनकी जेल यात्रा 3 वर्ष की थी, जो सबसे लंबी जेल यात्रा थी. અને 1942ની સાલની વાત કરે છે કે જ્યારે ભારત છોડો આંદોલન ચાલી રહ્યું હતું, આ એ સમયગાળો હતો જ્યારે અંગ્રેજ સરકાર છે એ સમગ્ર દેશમાંથી આપણા પ્રચંડ મતથી એમને અહીંથી ખસવાની વાત કરી રહ્યો હતો. સમગ્ર દેશ છે જાગૃત થઈ ગયો હતો. એટલે આપણા દેશના જે કોઈ પણ બહુ મોટા કદના કહી શકાય એવા નેતા, એટલે કે એ પછી મહાત્મા ગાંધી હોય, જવાહરલાલ નહેરુ હોય, સરદાર પટેલ કે અન્ય બીજા નેતાઓ છે, એમને અંગ્રેજ સરકારે છે જેલમાં પૂરી દીધા હતા અથવા તો કોઈકને નજરકેદ કરી દીધા હતા. તો આ રીતે લાલ બહાદુર શાસ્ત્રીને પણ 1942ની સાલમાં જેલમાં પૂરવામાં આવ્યા અને એ સમયે એમને વાત કરે છે કે 3 વર્ષ સુધી એમને જેલમાં છે રાખવામાં આવ્યા અને આ એમની સૌથી લાંબી જેલ યાત્રા પણ હતી. इस दौरान शास्त्री जी जहाँ एक और गांधी जी द्वारा बताए गए रचनात्मक कार्य में लगे हुए थे, वहीं दूसरी ओर पदाधिकारी के रूप में जनसेवा के कार्य में भी लगे रहे. એટલે કે આ સમયગાળા દરમિયાન, એટલે કે આ જે આંદોલનોની વગેરેનો સમયગાળો ચાલી રહ્યો હતો એ સમયગાળા દરમિયાન શાસ્ત્રીજીએ 2 પ્રકારના કાર્ય કર્યા. એક કયું કાર્ય, તો કહે છે ગાંધીજી દ્વારા જે રચનાત્મક કાર્યો સોંપવામાં આવતા હતા એ, એટલે કે આપણે બધા જાણીએ છીએ કાપડની એની તંગી હતી, તો સૂત કાપી અને કાપડ છે બનાવવું વગેરે, લોકોને નિર્વ્યસની કરવા માટે સમાજની અંદર વ્યસન છોડોના અભિયાન જે ચલાવવામાં આવતા હતા એ પ્રકારના રચનાત્મક કાર્ય. અને બીજા, એ સમયે અંગ્રેજ સરકાર દ્વારા અમુક જે પદોની એની રચના કરવામાં આવી હતી, ભારત દેશના નાગરિકો જે મતદાનને એમ કરીને અમુક છે એ પદો ઊભા કરવામાં આવ્યા હતા, કોંગ્રેસ પક્ષ છે તો એના જે પદો હતા વગેરે વગેરેના એ સંસ્થાઓમાં તેઓ પદ પર રહી અને પદાધિકારી તરીકેની ઘણી બધી કામગીરી છે, લોકોની સેવા કરવાની કામગીરી શાસ્ત્રીજીએ આ સમયગાળા દરમિયાન કરી. सन 1935 में वे संयुक्त प्रांतीय कांग्रेस कमेटी के सचिव बनाए गए. જો આપણે વાત કરીએ એમ કે કોંગ્રેસ પક્ષ એ સમયે પોતાનું કાર્ય બહુ સારી રીતે કરી રહ્યો હતો, તો એની વાત કરીએ 1935ની અંદર સંયુક્ત પ્રાંતીય જે કોંગ્રેસ કમિટી છે એના તેમને સચિવ બનાવવામાં આવ્યા. इस पद पर वे सन 1938 तक रहे અને આ સચિવના પદ ઉપર તેઓ 1938ની સાલ સુધી રહ્યા. કિસાનો કે પ્રતિ ઉનકે મન में વિશેષ લગાવ था. ખેડૂતો પ્રત્યે એમના મનમાં ખૂબ લગાવ છે, લગાવની ભાવના, એમના પ્રત્યે એમને વિશેષ પ્રેમ ભાવ છે એ હતો. અને આ વાત આપણે પણ જાણીએ છીએ કે એમને બીજી વખત 1932ની સાલમાં, હમણાં જ આપણે જોયું કે 1932ની સાલમાં એમને ખેડૂત આંદોલનમાં ભાગ લેવાના કારણે જેલમાં જવું પડ્યું હતું. इसीलिए उनको सन 1936 में किसानों की दशा का अध्ययन करने वाली एक कमेटी का अध्यक्ष बनाया गया. અને એટલા માટે જ એમને ખેડૂતો પ્રત્યે વિશેષ પ્રેમભાવ, માન સન્માનની લાગણી હતી, એટલે 1936ની સાલમાં કિસાનોની એટલે કે ખેડૂતોની પરિસ્થિતિ ઉપર અધ્યયન કરવાવાળી એક કમિટીના એમને અધ્યક્ષ છે બનાવવામાં આવ્યા. એ આ કમિટી કામ શું કરવાની હતી, તો કહે છે કે આપણા દેશની અંદર ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે, એમને એમનું જીવન ધોરણ કેવું છે વગેરેનો અભ્યાસ કરવાના હતા. પૂરી लगन के साथ काम करने के उन्होंने अपनी रिपोर्ट प्रस्तुत की, जिसमें जमींदारी उन्मूलन पर विशेष जोर दिया. એમણે આ કમિટીમાં પૂર્ણ મહેનત સ્વરૂપે કરી અને રિપોર્ટ પોતાનો રજૂ કર્યો અને એ રિપોર્ટની અંદર એણે જમીનદારી ઉન્મૂલન પ્રથા છે એમના વિશે વાત કરી. આપણે બધા જાણીએ છીએ કે પહેલાના સમયમાં, એટલે કે ભારત સ્વતંત્ર નહોતો થયો એ પહેલા પણ અને સ્વતંત્રતાના પછી પણ અમુક સમયગાળા દરમિયાન સુધી આપણા દેશની અંદર જમીનદારી પ્રથા હતી. એટલે કે કોઈ પણ ગામની મોટા ભાગની જમીન પર કોઈ એક વ્યક્તિની માલિકી હોય અને એને જમીનદાર તરીકે ઓળખવામાં આવતો હતો અને તેને ત્યાં બાકીના ખેડૂત છે, જે નાના ખેડૂતો છે, એ કામદાર તરીકે કામ કરતા હતા. તો
લાલ બહાદુર શાસ્ત્રીએ આના પર વિશેષ ભાર આપ્યો કે જો ખેડૂતોનું જીવન ધોરણ સુધારવું હોય, ખેડૂતોની પરિસ્થિતિ સુધારવી હોય તો આ જમીનદારી પ્રથા છે નાબૂદ કરવી પડશે. અને ત્યારબાદ આપણે બધા જાણીએ છીએ કે દેશ સ્વતંત્ર થતા આ વિનોબા ભાવે દ્વારા ભૂદાન ગ્રામદાનની ચળવળોને બધું ચલાવવામાં આવ્યું અને ખેડે તેની જમીન કરતા જે ખેડૂત જમીન ઉપર ખેતી કરતા હતા એમને એમની જમીનનો માલિકી હકને એ બધું આપવામાં આવ્યું. એ પછીની ઘટના છે. આ બધું બન્યું કોના કારણે? તો કહે છે કે આ લાલ બહાદુર શાસ્ત્રીજી દ્વારા જે આ રિપોર્ટને બધું રજૂ કરવામાં આવ્યું એના આધારે બાકીની ઘટનાઓ છે એ બની હતી. આગળનો ભાગ આપણે જોઈએ. इसके बाद के 6 वर्षों तक वे इलाहाबाद की नगर पालिका से किसी न किसी रूप से जुड़े रहे. અને ત્યાર પછીના 6 વર્ષનો સમયગાળો કહે છે ઇલાહાબાદની નગરપાલિકા, એટલે કે આપણે જેમ અહીંયા ભાવનગરની અંદર ભાવનગર મહાનગરપાલિકા છે, આપણે એને બીએમસી તરીકે પણ ઓળખીએ છીએ, કોર્પોરેશન તરીકે ઓળખીએ છીએ. એ રીતે અલ્હાબાદની નગરપાલિકામાં તેઓ કોઈક ને કોઈક પ્રકારે કોઈક ને કોઈક પદથી તેઓ જોડાયેલા રહ્યા. मैं समझता हूँ कि इसी अनुभव ने भी शास्त्री जी के व्यक्तित्व और चिंतन को नागरिकों की समस्याओं से निकट से परिचित कराया. હવે આ વાક્ય છે શંકરદયાળ શર્મા પાઠના લેખક એ લખે છે કે મારું માનવું છે કે શાસ્ત્રીજીને જે આ 6 વર્ષનો ત્યાં નગરપાલિકાની અંદર કામ કરવાનો અનુભવ મળ્યો એ અનુભવના કારણે જ શાસ્ત્રીજી છે સામાન્ય લોકો એટલે કે એ શહેરના નાગરિકોની કેવી નાની નાની સમસ્યાઓ છે એમનાથી નિકટ કહેતા એકદમ નજીકથી એના પરિચયમાં આવ્યા કે લોકોને કેવા કેવા પ્રકારની સમસ્યાઓ છે એ પડી રહી છે. ઉનકે પાસ ગ્રામીણ જીવન કા અનુભવ થા. એમનું બાળપણ છે એ ગામડાના વિસ્તારોમાં વ્યતીત થયું હતું, એટલે વાત કરે છે કે એમની પાસે ગામડાના જીવનનો પૂરો અનુભવ પહેલેથી હતો જ કે ગામડાના લોકોને કેવી સમસ્યાઓ છે, ગામડાના લોકો કઈ રીતે રહે છે વગેરે વગેરે. अब इसके साथ ही इलाहाबाद नगर पालिका ने जन सेवा का अनुभव भी जोड़ दिया. અને અલ્હાબાદની આ 6 વર્ષ સુધી નગરપાલિકા સાથે તેઓ જોડાયેલા રહ્યા તો આ સમયગાળા દરમિયાન એમને લોકોની જનસેવા કઈ રીતે નગરના લોકોની સાથે કામ થઈ શકે એમ છે એનો અનુભવ પણ એમને પૂરો મળી રહ્યો. लोकतंत्र की इस आधारभूत इकाई में कार्य करने के कारण वे देश की छोटी छोटी समस्याओं और उनके निराकरण की व्यवहारिक प्रक्रिया से अच्छी तरह से परिचित हो गए. પછી શું કહે છે કે લોકતંત્રની, આપણો દેશ લોકશાહી દેશ છે, એની આધારભૂત ઇકાઈ કહેતા ઇકાઈ શબ્દનો અર્થ એકમ એમ લઈ શકાય કે આ લોકતંત્ર છે એનું આધારભૂત જે એકમ છે એ મહાનગરપાલિકા છે, નગરપાલિકા છે. તો કહે છે કે એની અંદર કામ કરી દેશના વાસીઓની નાની નાની સમસ્યાઓ અને એ સમસ્યાઓના નિરાકરણ એટલે કે એ સમસ્યાનો ઉકેલ કઈ રીતે વ્યવહારિક પ્રક્રિયાથી લાવી શકાય એનાથી લાલ બહાદુર शास्त्री खूब सारी रीते परिचित થયા. कार्य के प्रति निष्ठा और मेहनत करने की अदम्य क्षमता के कारण सन 1937 में वे संयुक्त प्रांतीय व्यवस्थापिका सभा के लिए निर्वाचित हुए એનો અર્થ થાય પસંદગી પામ્યા. કામ કરવાની અદમ્ય ક્ષમતા, જેને કોઈ દબાવી ન શકે, जिसे કોઈ દબા નહીં શકતા, એના માટે શબ્દ વપરાય અદમ્ય. આ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે. એ કામ કરવાની આવી ક્ષમતા, આટલી બધી શક્તિ હોવાના કારણે તેઓ 1937ની સાલમાં સંયુक्त प्रांतीय व्यवस्थापिका सभा માટે પસંદગી पाया. सही मायनों में यहीं से शास्त्री जी के संसदीय जीवन की शुरुआत हुई, जिसका समापन देश के प्रधानमंत्री पद तक पहुंचने पर हुआ. અને કહે છે કે સાચી રીતે જો જોઈએ વાસ્તવિક સ્વરૂપે તો અહીંથી એટલે ક્યાંથી આ 1937ની સાલથી શાસ્ત્રીજીના સંસદીય એટલે કે આપણે જે સંસદ પ્રણાલી છે આપણા દેશની અંદર લોકસભા અને રાજ્યસભા જે આવેલી છે કેન્દ્ર સરકારના સ્તર પર તેની વાત કરે છે. તો કહે છે કે આપણા દેશની જે સંસદીય પ્રણાલી છે તેની અંદર શાસ્ત્રીજી છે એ જોડાણા અને એનું સમાપન ક્યાં થયું? તો કહે છે કે એનું સમાપન આ યાત્રાનું આપણા દેશના તેઓ સર્વોચ્ચ પદ સુધી પહોંચી અને પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચી એમની આ યાત્રા છે પૂર્ણ થઈ. शास्त्री जी को भारतीय राजनीति की इतनी सही और गहरी पकड़ थी कि श्रीमती इंदिरा गांधी ने उन्हें अपना राजनीतिक गुरु मानते हुए कहा था कि उन्हीं के मार्गदर्शन में मेरा राजनीतिक जीवन शुरू हुआ. અને લાલ બહાદુર શાસ્ત્રીને આપણી ભારતીય રાજનીતિ એટલે કે ભારત દેશની રાજનીતિની એટલી બધી ઊંડાણપૂર્વકની પકડ હતી. પકડ કહેતા એ એટલું બધું એના વિશે ખૂબ સારી રીતે જાણી ચૂક્યા હતા કે ત્યાર પછીના એટલે કે એમના પછી જે આપણા દેશના પ્રધાનમંત્રી બન્યા અને આપણા દેશના એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી કે જેઓ ઇન્દિરા ગાંધી છે, એમણે લાલ બહાદુર શાસ્ત્રીને પોતાના રાજનીતિક ગુરુ ગણાવતા વાત કરી હતી કે એમના માર્ગદર્શન નીચે જ, એમની દેખરેખ નીચે જ મારું રાજનીતિક જીવન છે એ શરૂ થયું. એટલે કે ઇન્દિરા ગાંધી છે લાલ બહાદુર શાસ્ત્રીને પોતાના રાજનીતિક ગુરુ માને છે કે એમની પાસેથી જ મને રાજનીતિ વિશે ઘણું બધું શીખવા મળ્યું.
અહીં આ પેરેગ્રાફ છે એ પૂર્ણ થાય છે. તો આજના વિડીયોમાં આપણે પણ અહીં અટકીએ. ફરી પાછા મળીશું ત્યારે આ પાઠ આગળ ભણીશું.